આજે ચૈત્ર વદ એકાદશી છે, મંગળવાર છે, 2078ની સાલ છે. ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. ભજનાનંદ કોણ હતા? ભજનાનંદની ઘણીવાર ચર્ચા થઈ છે. આ ભજનાનંદ કોણ છે? નો પરિચય. અમે કથા સાંભળવા જઈએ રે, મળે જ્ઞાન પણ કંઈ નવ લઈએ. કથા સાંભળવાને કાજેક રાખીએ મહારાજ, પછી એવા ને એવા રહીએ રે, મળે જ્ઞાન પણ કંઈ નવ લઈએ. એને જેવું છે. ભજનાનંદ સ્વામી એ કાળા તળાવ તેરાના રવજી સુથાર અને આ સત્સંગ સમાજને વિશે બે એવા સારા વૈદ્યો સ્વામિનારાયણ ભગવાનની પાસે રહેતા હતા. એક તો કાઠિયાવાડના જૂનાગઢ પ્રદેશના ચક્રધરાનંદ અને એક કાળા તળાવ કચ્છના રવજી સુથાર. રવજી સુથારનું જૂનું નામ ચક્રધરાનંદનું જૂનું નામ ખ્યાલ નથી, તો ચક્રધરાનંદ જાણીએ છીએ. ભજનાનંદ એટલે કે રવજી સુથાર, એ જ ભજનાનંદ. બહુ સરસ પૂછ્યો કે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્ય ત્રણેય પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? કનિષ્ઠ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્યવાળાનું શું રૂપ છે? વૈરાગ્યવાળાનું શું રૂપ છે? વૈરાગ્યનું સ્વરૂપ છે. વૈરાગ્યવાળાનું સ્વરૂપ એટલે વૈરાગ્ય સમજી રાખવાનું. આપણે વૈરાગ્યના કોઈ રૂપ ના હોય. વૈરાગ્ય વૈરાગ્ય વૈરાગ્યમાં એવું ના હોય કે આટલું હોય તેને આ વૈરાગ્ય કહેવાય ને આટલું હોય તેને આ વૈરાગ્ય કહેવાય. પણ વૈરાગ્યવાનના રૂપ હોય. મહારાજ કે કનિષ્ઠ વૈરાગ્યવાળો છે તે ધર્મશાસ્ત્રમાં કયા એ સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને કંઈ ઠીક રહે. પણ જો એને તે સિવાય સ્ત્રીને અંગસંગ દેખી જાય તો એનું કંઈ ઠાઠેકાણું રહે નહીં, વિકાર પ્રાપ્ત થાય. કનિષ્ઠ વૈરાગ્યની વાત છે. કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય, સામાન્ય રીતે જ્યાં સુધી સંચાલન વ્યવહાર સંચાલ ચાલે છે ત્યાં સુધી એને એમાં કંઈ ત્યાગ વૈરાગ દેખાય નહીં. ચાલ્યા કરે, સમાજ સ્ત્રીઓ આવે બેસે ઉઠે, પણ એમાં કોઈ સ્ત્રીનું અંગ દેખાઈ જતું હોય તો એને વિકાર થયા રહેવા રહે નહીં. એને કનિષ્ઠ વૈરાગ્યવાળો કીધો છે. અને સ્ત્રીના અંગને દેખી જાય તો અંગનું ચિંતન ચોંટી જાય છે, તેનું ઠેકાણું રહે નહીં. અને કનિષ્ઠ વૈરાગ્ય. મધ્યમ વૈરાગ્યવાળો પુરુષ છે. મધ્યમ જેને વૈરાગ્ય છે, ઉત્તમ નહીં પણ મધ્યમ વૈરાગ્યવાળો પુરુષ છે, તેને તો સ્ત્રીને નગ્ન દેખે તો પણ એને કોઈ અસર નહીં. એમ વિચારે કે પશુ પક્ષી આમ જ ફરે છે, એમાં શું ફેર પડે? પશુ પક્ષી કંઈ વસ્ત્ર પહેરે છે? કોઈ સ્ત્રીએ વસ્ત્ર નથી પહેર્યા, સ્ત્રીનું અંગ દેખાયું તો મધ્યમ વૈરાગ્યવાળો એમ માને કે આ જગતમાં પશુ પક્ષીઓ ક્યાં વસ્ત્ર પહેરે છે? એ નગ્ન જ ફરે છે. તે આ બધા પશુ પક્ષીને હારે છે, એમાં આપને શું આશ્ચર્ય થાય? અને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ કોઈ એને અસર ન થાય. એક ફરા ધમાસણા ગામમાં એક સાધુ પાનને ગલે બેઠો બેઠો પાન ખાતો હતો. ભાઈ, અમુક જગ્યાએ ના શોભે સાધુ, શોભે? ઘણા કથાકારો નહીં કહેતા, બાવો બેંકમાં ન શોભે, સંન્યાસી સાયકલ ઉપર ન શોભે, ને વેપારી જંગલમાં ન શોભે. સમજાય છે ભાઈ?
સંન્યાસી થઈને સાયકલ લઈ જતો એટલે ધર્મપ્રસાદ ધર્મ સ્વરૂપ હતા, સાયકલ લઈને જાય ગમે તે જગ્યાએ, ભટકાઈ ગયા, પડ્યા ગયા ત્યાં ત્યાં પૂરું થઈ ગયું. મંદિરોનું કામ કરતા હતા સાયકલ ઉપર. સંન્યાસી સાયકલ ઉપર ના શોભે, સંન્યાસી હોય ને સાયકલ લઈને જતો હોય શોભે નહીં. બાવો બેંકમાં ના શોભે. બાવો એટલે બાવો, આપણે તો પછી કરવું પડે પાછું. હાથમાં તુંબડી હોય, ગળે માળા નાખી હોય, ભાઈ હાથમાં એક બે ત્રણ બેરખા લટકતા હોય, અને બેંકમાં જઈને ચેકબુક કાઢીને લો 5 લાખ રૂપિયા જમા કરો, એ બરાબર જામે નહીં. આમ તો બધું કરતા જ હશે અત્યારે તો. અને વેપારી જંગલમાં ન શોભે. વેપારી જંગલમાં જઈને શું કામ કરે? એ શું એનો વેપાર કરે? કાપડ વેચતો હશે. એટલે અમુક વસ્તુ ના શોભે. એટલે એ સાધુ ત્યાં જઈને પાન ખાતા હતા. એટલે બીજો કે જો એ જો આ તમારા સાધુ જોયા, આ સાધુ પાનને ગલે બેસીને પાન ખાય છે. પણ પેલો પરિપક્વ નિશ્ચયવાળો માણસ હતો. તે પહેલાં એ કીધું પણ તેમાં તને શું થયું? પાન ખાય તો સાધુ ખાય છે, તને શું તકલીફ થઈ? તો કે આ તમારા સાધુ છે. અલ્યા ભાઈ, પાન તો બકરાએ ખાય ને, પાન તો બકરાએ ખાય છે, નથી ખાતા ચરતો જોતો નહીં? તો એમાં સંશય નથી થતો ને આમાં ક્યાં સંશય થયો તને? કે લ્યો આવો નિશ્ચય જોઈએ, આવો નિશ્ચય જોઈએ તો પાછો ન પડે. એક હરિભક્તોએ આમ નિશ્ચય કરાવેલો કે અમારા સાધુ તો બહુ મોટા હોય ને ભજનાનંદી હોય ને જેને આશીર્વાદ આપે એનું કામ થઈ જાય ને મોટા મોટા એમ કે આમ સારા સારા કામ કરતા હોય ને આવા સંતો મળે નહીં, એનું દર્શન થયું તો જન્મ જન્મ સુધરી જાય. ઓ બધો મહિમા કીધેલો. હવે એમાં ગામમાં સાધુ આવ્યા એટલે હરિભક્તોને એમ થયું કે ભાઈ આજે સંતોને વાડીએ નાવા લઈ જઈએ. પહેલાં સંતો વાડીએ નાવા જતા, ગામમાં મંદિરોમાં બહુ વ્યવસ્થા ન હોય, વાડી નાવા લઈ જઈએ. પછી સંતોને કીધું સંતો વાડીએ નાવા પધારશો? તો કહો આવીએ. સંતો વાડીએ નાવા ગયા. પહેલાં હરિભક્તોને મહિમા ખૂબ, એટલે આજુબાજુથી બધા હરિભક્તોને બોલાવી લીધા કે આજે સ્વામીજી પધારે છે, સ્નાન વિધિ અહીંયા થશે, એ પાઠ થશે, જન્મંગલના ધૂન થશે, કથા વાર્તા થશે. તે ચારે બાજુથી 5-50 હરિભક્તો આવી ગયા જે આજુબાજુ હોય. હવે આમાં ઘણીવાર છે ને તો વિચારીને કોઈ જગ્યાએ જવું પડે. ઘણીવાર અમૃત ચોકડીયું ચાલતું હોય, અમૃત ચોકડીયું ચાલે, અને ઘણીવાર લાભ ચાલે ને શુભ ચાલે, એવા ચોકડીએ ચાલે. ઘણીવાર કાળ ચોકડીઓ ચાલે. તો તે દિવસે કાળ ચોકડીયું ચાલતું હતું. તો સાધુ સ્નાન કરતે કરતે, પેલો તો લોટા લઈને બરભૂમિ જવાનું હોય ને, લોટાથી સ્નાન કરતા હતા. તો સાધુ સ્નાન કરતે કરતે કઈ વાદ વિવાદ થયો. એ વાદ વિવાદમાં ને વાદ વિવાદમાં લોટે લોટે આવી ગયા. બોલો, હવે આ 50-60 હરિભક્તો બધા બેઠેલા છે અને આ લોટે લોટે આવી ગયા ધડાધડી. પહેલા હરિભક્તો કે આ તો બહુ મહિમા બહુ બતાવતા હતા કે અમારા સાધુ આવા હોય ને અમારા સાધુ આવા હોય ને, આ તો લોટે લોટે આવ્યા. કે એટલે હરિભક્તોને થયું કે આને બીજું તો ઠીક છે, પણ આપણે તો જૂના સત્સંગી છીએ, આપણે તો આવું કંઈ ચર્ચા તકલીફ નહીં પડે. જય સ્વામિનારાયણ, બેસો, આનંદ સ્વામી બેસો. સંતોની લીલા જોઈને આપણે તો વાંધો નહીં આવે, આપણા નવા નવા સત્સંગીઓ છે ને એને બહુ મુસીબત થશે. એટલે એ નાચવા લાગ્યો. ત્યારે બીજા આવેલા હતા નવા નવા, એને પૂછ્યું કે આ તમે કેમ નાચો છો? તમારા સાધુ ઝઘડે છે ને? ઝઘડતા નહીં, આ અમારા સંતોની પર્સનલ લીલા હોય છે. આવી તો ભાગ્યશાળીને જોવા મળે, બધાના દર્શન ના થાય આવા. તમે આજે અતિશય સદભાગ્ય હશો ને આવી લીલા અમે જિંદગીમાં જોઈ નથી ને કે સંતોની લીલા આવી ચરિત્ર ક્યાંથી હોય? ત્યારે કે અરે ભાઈ ભાગ્યશાળી છો, ફાવી ગયા તમે આજે. કે બોલો, આને કહેવાય નિશ્ચય. પાછો ન પડે કોઈ દિવસે. થોડી ઇતર વાત ઉપર ગયા. અહીં તો મહારાજે જે પ્રશ્ન પૂછ્યો છે, કનિષ્ઠ વૈરાગ્યવાળાને સામાન્ય સ્ત્રીઓનો સંપર્ક થાય ત્યાં સુધી કોઈ વૈરાગ્યમાં તકલીફ ના પડે,
પણ મધ્યમ વૈરાગ્યવાળો સ્ત્રીને ઉઘાડી દેખી જાય તો એમાં એને વિકારને પ્રાપ્ત થાય, સંદેહ થાય. મહારાજ કે ઉત્તમ વૈરાગ્યવાળો છે એ પછી ગ્રસ્તાશ્રમી હોય કે ત્યાગાશ્રમી હોય. અહીંયા કંઈ ત્યાગાશ્રમી કે ગ્રસ્તાશ્રમીના નિયમ કયા નથી. ગ્રસ્તાશ્રમી હોય કે ત્યાગાશ્રમી હોય, પણ ગમે તેવી પોઝિશન પ્રાપ્ત થાય પણ રંચ માત્ર એમાં લોભાય નહીં. ઉત્તમ જે વૈરાગ્યવાળો છે એને તો એકાંતમાં સ્ત્રીનો યોગ થાય. એકાંતમાં પહેલાંને સામાન્ય રીતે સ્ત્રીનો સંબંધ થાય તો કંઈ વૈરાગ્યમાં તકલીફ ના પડે, પણ જો વિશેષ કોઈ સ્ત્રીને દેખી જાય તો એમાં એને તકલીફ થાય. મધ્યમ વૈરાગ્યવાળાને સ્ત્રીને અંગસંગ દેખી જાય તો પણ કંઈ તકલીફ ના થાય. ખુલ્લી સ્ત્રી તો એમ માની લે કે પશુ પક્ષી એ ક્યાં કપડાં પહેરે છે એવું જાણવાનું, તો એને કંઈ તકલીફ થતી નથી. અને કનિષ્ઠ વૈરાગ્યવાળાને તો એકાંતમાં સ્ત્રીનો યોગ થાય તોય પણ એ સ્ત્રીને નગ્ન દેખે, એમાં સમૂહમાં દેખે, એમાં કોઈ તકલીફ ના થાય. સમૂહમાં જોયું તો એમાં કોઈ તકલીફ નહીં, પણ એકાંતમાં જોગ થાય, એકાંતનો જોગ થાય અને સહી સલામત રીતે રહેવું એ તો બહુ કઠિન કામ છે. ભગવાન બચાવે એ બચી શકે, બાકી બચી જ ન શકે, ભલભલા ના બચી શકે. એકાંત તો સ્ત્રીનો જોગ થાય. સુરા ખાચર આપણે લોયાના વચનામૃત ચાલે છે. સુરા ખાચરની આપણે 2 દિવસ પહેલાં વાત કરી હતી કે એકાંતિક વૈરાગ્ય, ઉત્તમ વૈરાગ્ય એને કહેવાય. જસદણમાં વાસ્તુલ ખાચરના દરબારમાં હતા, એને તે ઉતારો આપ્યો હતો. વાસ્તુલ ખાચરે જાણ્યું કે સ્વામિનારાયણ બહુ મોટાઈ હાંકતા હોય છે, આજે તો એની ખબર પાડી દેવી છે. સુરા ખાચરને ઉતારો આપ્યો હતો તે બિલકુલ દિગંબર નગ્ન સ્ત્રીને ત્યાં રાત્રે મૂકી. એટલે સુરા ખાચરને દરવાજો ખટખટાયો એટલે કોણ, તો કે મારી દવા અંદર રહી ગઈ છે, ખોલો. સુરો ખાચર કે અત્યારે રાત્રિનો સમય છે. નહીં નહીં, મને અગત્યની દવા લેવાની છે. એટલે કીધું કાંઈ ખાલી ઉપાધિ હશે. એટલે ખોલ્યું તો બિલકુલ બીભત્સ નગ્ન સ્ત્રી જોઈ. સુરા ખાચરે તરત નિર્ણય કરી લીધો કે આ કાવતરું વાસ્તુલ ખાચરનું હોય. વાસ્તુ ખાચર સિવાય આ ધંધો કોઈ કરે નહીં, અને મને ભ્રષ્ટ કરવા માટે મૂક્યો છે, પણ હું સ્વામિનારાયણનો છું આશ્રિત. ભ્રષ્ટ થવાનો મારા માટે કોઈ શંકા નથી. સ્ત્રીનો ચોટલો પકડીને કહ્યું, બોલ કોણ છો, કેમ આવી છો, કયા કારણસર તું અહીંયા કને ત્યારે પ્રાય નહીં આવી છો. ત્યારે એને કહ્યું, ભાઈ વાત આમ છે, મને આ રીતે મૂકી છે, નીકળી જાય અહીંથી. પણ એને કોઈ અસર થઈ નહીં, એની કોઈ અસર ન થઈ. આને કહેવાય ઉત્તમ વૈરાગ્યવાળા. મૂળજી બ્રહ્મચારી ગ્રસ્તાશ્રમમાં હતા, જુવાન અવસ્થાએ હતા. અને પહેલાંના સમયમાં આપણે જાણીએ છીએ કે આ ગાડીઓની સાધનાઓ નથી, એવા કોઈ સાધના નહોતા, પગે ચાલીને જવાનું. હવે મા બેન દીકરીને એકલી મૂકવી હોય હિતાવો ન કહેવાય, એની સાથે કોઈ વિશ્વાસુ માણસને મૂકવા પડે. તો મૂળજી બ્રહ્મચારી બ્રાહ્મણ એટલે આવો ખેપિયા તરીકે એને સાથે મૂક્યા, અને આનાથી એને આજીવિકા ચાલે. એ સારું. મૂકવા જતા રસ્તા ઉપર, મૂકવા જતા કે લેવા જતા રસ્તા ઉપર એક સરસ મજાનો રૂમ આવ્યો. મૂળજી બ્રહ્મચારીએ કહ્યું કે બેન અંદર સૂઈ જાઓ, હું બારે બેઠો છું, આપ ચિંતા ના કરતા, હું બારે સૂઈ રહ્યો છું. આ એક રક્ષણ પૂરતું, બીજી તો કોઈ ચર્ચા તકલીફ ના થઈ. આ ઇતિહાસ પ્રસિદ્ધ છે સંપ્રદાય ખાતે. બીજી તો કોઈ તકલીફ ના થઈ, પણ રાત્રે સ્ત્રીનું મન બગડ્યું. અને બ્રહ્મચારી જ્યાં સૂતા હતા, મૂળજી બ્રહ્મચારી જ્યાં સૂતા હતા ત્યાં સ્ત્રી આવી. ત્યારે એને જગાડ્યા એટલે કીધું કે બેન ચિંતા ન કરતા, અત્યારે કોઈ ભયજનક. મૂળજી બ્રહ્મચારી નિખાલસ હતા, એને કોઈ હતું નહીં કે અહીં કોઈ ચિંતાનો વિષય જ નથી, શાંતિથી શું હો, હું બેઠો છું ને બારે, હું અહીંયા ઊંઘું છું, ચિંતા નહીં. પછી બેન જઈને સૂઈ જઈ. વળી પાછી ફરીવાર આવી, પણ મૂળજી બ્રહ્મચારી એટલા નિખાલસ હતા, એવા નિષ્પૃહી હતા, એને આની કોઈ અસર ન થઈ. અને ફરી કીધું કે આપ નિશ્ચિંત રીતે સૂઈ જાઓ, હો ચિંતા નહીં. પણ મૂળજી બ્રહ્મચારી એનો કડી ગયા કે આ સ્ત્રીનો વિચાર ખોટો છે, તો એની કોઈ અસર ન થઈ એકાંતમાં. મહારાજ કે આ જગ્યાએ તો ઉત્તમ વૈરાગ્યવાળા જાણવા. અને એટલા જ માટે તો શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું તમને બધી છૂટી છે. હવે એ અયોધ્યા પ્રસાદજીના અને રઘુવીરજી મહારાજના અને સંતાનોને બધાને સંભાળે ને આ કરે, સેવા કરે, પૂજા કરે, એના રહે. પણ હરામ જો, રંચ જો. અને શ્રીજી મહારાજે સાક્ષી કરી. મહારાજ વચનામૃતમાં કહે છે મૂળજી બ્રહ્મચારી નિષ્કામ છે,
તો એની સેવા અમને ગમે છે. કેમ? અમે નિષ્કામી છીએ તો મૂળજી બ્રહ્મચારીની કરેલી સેવા અમને ગમે છે, કારણ કે નિષ્કામ છે, નિસ્પૃહી છે, પંચવર્તમાનમાં પૂરા છે. તો મહારાજ કહે છે આને ઉત્તમ વૈરાગ્યવાળા જાણવા બહુ ઓછા મળે, એટલા બધા મળી ન શકે. પણ મહારાજ કે તે સિવાયના લોકોને શું કરવું? આવો જેને દ્રઢ નિષ્ઠા ને નિયમમાં રહેવું, નિયમથી બહાર ના જવું, નિયમમાં રહીને જે મર્યાદા પંચવર્તમાનની મર્યાદા કરી છે એ બહાર જશો. સીતાજીને લક્ષ્મણ રેખા લક્ષ્મણજીએ પોતાના બાણથી દોરી આપી. લક્ષ્મણ રેખાની અંદર રહેવાનું કહ્યું કે માતાજી તમે કહો છો કે મારા ભાઈને આપત્તિ આવી છે, હું જાણું છું કે મારા ભાઈને આપત્તિ કોઈ હોય જ નહીં, તેમ છતાં તમે કહો છો કે મારા ભાઈને આપત્તિ આવી છે તો હું જઉં છું, મારી લક્ષ્મણ રેખા તોડતા નહીં, મારી બાણથી રેખા કરી રેખા તોડતા નહીં. સારું, ગયા. શું થયું? શું થયું? રાવણ આવ્યો. આ રાવણ ફરે જ છે, કામ ક્રોધાદિક રાવણ જ છે. કામ ક્રોધ ને લોભ આ મોટા રાવણ છે, માન શત્રુઓ છે. એ ફરિયાદ કરે છે ચારે બાજુ, એ ગમે ત્યારે પકડી લે. એમાં લખ્યું કામ ક્રોધની નદીઓ મોટી તેમ જાશો તણાતા. આમાંય લખ્યું. પછી આમાં લખ્યું જગત મેં જીવનાથો રામ ભૂલે દેખી તન ગોરા. જગત મેં જીવનાથો રામ ભૂલે દેખી તન ગોરા. એના બીજા પદમાં લખ્યું, ત્રીજા પદમાં કિતા દિન करेंगा मौजू चढ़िए काल की फौजू. किता दिन करत है मौजू चढ़ी है काल की फौजू. पकड़ के लिया के लीता जाएगा हाथ ले रीता. पकड़ के लिया के लीता जाएगा हाथ લઈ રીતા. પકડ કે ને પકડ્યો કે ના પકડ્યો, જીવ પકડાઈ જ જાય. નિયમથી બહાર જાય તો રાવણો ફરે જ છે. અને સીતાજીએ ભિક્ષાવૃત્તિને માટે એ રેખા તોડી. કહ્યું તું કે આ રેખા તોડશો નહીં, પણ રાવણના સાપના ભયથી ગમે તેવો સાપ આપે, પણ માણસ બુદ્ધિશાળી હોય તો એના સાપથી ડરે નહીં. એ સમજી રાખે કે મહાપુરુષ એક અમારા ભાઈએ સામાન્ય રીતે એ હતા, એક મફતલાલ કહેતા, સતી સાપ આપે નહીં ભાઈ, સતી સાપ આપે નહીં અને શંખડીનો સાપ લાગે નહીં. સમજાઈ ગયું ભાઈ? સતી સાપ આપે નહીં અને શંખડીનો સાપ લાગે નહીં. આ શંખડી કહેવાય. શંખડી એટલે જે કામ ક્રોધની પાછળ જે પડેલા એ શંખડી કહેવાય. તો શંખડીનો સાપ લાગે નહીં અને સતી સાપ આપે નહીં. રાવણને શંખડી ગણીને જો શુક્ર માટે ભિક્ષા બારે આપવાની કે મારી મર્યાદા છે, તમારે રેખાની અંદર આવો તો આવીને લઈ શકો છો, નહીં તો એને કોણ પકડી? તો હું સાપ આપું. અરે તારા સાપને શું લેવા દેવા? તું શુક્ર. સ્ત્રી પુરુષ સ્ત્રીઓએ પોતે પોતાની રીતે સાવધાન રહેવું જોઈએ. અને જો રેખાથી બહાર ગઈ તો એનું પરિણામ ખતરનાક આવ્યું અને રાવણ ઉપાડી ગયો. એ તો સારું થયું, ઉપાડી ગયો ત્યારે રામાયણ થઈને તો રામાયણ ના થઈ હતી ને પાછી. ગાત શું ત્યારે લોકો? ભગવાનના ચરિત્રમાં કોઈ હોય નહીં. એ તો સતી સ્ત્રી હતી, એને તો કોઈ અસર નથી, પણ એના કારણે આ મોટું રામાયણ રચાયું. અને એ લોકો મજા કરે છે રામાયણ કથા વાર્તા કરીને. કથા વાર્તા થતી હોય, ભોજને મળે ને ભજને મળે. જો કથા જ ન હોય, રામાયણ જ ન હોય તો શું કરી તારે? ભાગવત જ ન હોય તો કેનું કથા કરે? પિતૃઓનો ઉદ્ધાર થાય કે ના થાય? પણ આપણે સમય પર જમવાનું મળી જાય, આપણો તો ઉદ્ધાર થઈ જાય કે ના થઈ જાય ભાઈ? હા, આપણે આનંદ સ્વામી જમવાનું સમય પર મળી જાય, કથા વાર્તા થતી હોય, સ્વામિનારાયણ સંપ્રદાય ભાગવત થાય કે રામાયણ થાય, જમવાનું મળી જાય સમય ઉપર, એટલે આપણું કલ્યાણ થઈ ગયું. બાકી જેનું કલ્યાણ થવું હોય થાય. તો એ રામાયણ ને ભાગવત રચાણું, ભલે ગમે તેમ રચાણું, મહાભારત રચાણું, તો મહાભારત રચણ તો લોકો મજા કરે છે ભાઈ. અત્યારે મહાભારત રચાય નહીં તો કરો શું ત્યારે? એટલે ટૂંકમાં કહેવાનું કે રાવણનો ભય રાખવાનો. અંતરશત્રુ છે એ રાવણ છે.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધા અંતરશત્રુ છે, તેના થકી બચવું. કામ, ક્રોધ તથા લોભ મોહૌ તિષ્ઠંતિ તસ્કરા જ્ઞાનરત્નાપહારાય તસ્માત જાગૃહી જાગૃહી. ચતુશ્લોકી ભાગવત કહી છે ને વન વિચરણમાં. કામ, ક્રોધ તથા લોભ મોહૌ તિષ્ઠંતિ તસ્કરા. આ મોટા ધાડપાડુઓ છે, ગમે ત્યાંથી માણસને ઉતરી જાય. એટલે અહીંયા 3 પ્રકારના લક્ષણ બતાવ્યા કે સામાન્ય સ્ત્રીને દેખીને જે કંઈક અસર ન થાય એને મધ્ય સામાન્ય કનિષ્ઠ વૈરાગ્યવાળો કીધો. સ્ત્રીને ઉઘાડી દેખીને જેને અસર ન થાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કીધો. એકાંતમાં સ્ત્રીનો જોગ થાય છતાં કોઈ જેને અસર ન થાય તેને ઉત્તમ વૈરાગ્યવાળો કીધો. પણ આમાં ત્રણેયમાં નંબર ના લાગતો હોય તો, આ ત્રણેયમાં કાંઈ પરાભવ થતો ન, ઠેકાણું ન પડતું હોય તો મહારાજ કે એક જ ધર્મશાસ્ત્રની અંદર મર્યાદા કઈ છે એ મર્યાદા બહાર જશો નહીં, મર્યાદામાં રહેશો તો મહારાજ કે સુખ્યા. કોનો પ્રશ્ન છે? પ્રશ્ન કોને પૂછ્યો? ભજનાનંદ સ્વામી, રવજી સુતાર, ભજનાનંદ કાળા તળાવ તેરાના, એનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન પણ ભજનાનંદ જ પૂછે છે. સરસ પ્રશ્ન છે કે હે મહારાજ, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ 3 પ્રકારે જે ભગવાનનું જે જ્ઞાન તેનું શું રૂપ છે? બોલો. આગળ વૈરાગ્યનું રૂપ બતાવ્યું. ખરેખર વૈરાગ્યનું રૂપ મેં કીધું નથી, વૈરાગ્યવાનનું રૂપ જોઈએ. પણ મહારાજે આ પ્રશ્ન સમજીને જે રીતે મૂક્યો હશે કે વૈરાગ્યવાન, વૈરાગ કહેતા વૈરાગ્યવાન જ આવે, બીજું વૈરાગ્યને ઉત્તમ મધ્યમ તો કનાષ્ટ વૈરાગ્ય તો હોય નહીં, પણ વૈરાગ્યવાનના લક્ષણ છે. અહીં મહારાજ કહે છે હવે એ બધી ભજનાનંદ સ્વામી કે વાત સાચી, પણ તમે જે ઉત્તમ મધ્યમ અને 3 પ્રકારનું જે જ્ઞાન કહ્યું તે જ્ઞાનનું સ્વરૂપ બતાવો. જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન તે જાણવાનું નામ. જ્ઞાન તે શું? તો કે જાણવું તે જ્ઞાન. કોઈ વસ્તુને જાણવું એનું નામ જ્ઞાન છે ને ભાઈ. આ ઘડિયાળ પડ્યું છે, એ ઘડિયાળને આપણે જાણીએ કે આ ડબ્બો નથી, આ ડબ્બો વગાડવાનો નથી, તો આ ઘડિયાળ છે, સમયની મર્યાદા બાંધનારું ઘડિયાળ છે. એ ઘડિયાળને જાણવું, ખાલી લોકો સામાન્ય રીતે જાણી લીધું કે આ ઘડિયાળ છે, પણ વિશિષ્ટ પુરુષ છે એ ઘડિયાળ ખોલીને જુએ કે આ કેવી રીતે સેટિંગ થયું છે, સેટિંગ કેવી રીતે થયું એ જુએ, એને મધ્યમ જ્ઞાન કહેવાય. પણ એના કરતાં ઉત્તમ વાળો છે એ વિચારીને તરત નવું બનાવી શકે, ડબ્બો આખો નવો ઊભો કરી શકે, ઉત્તમ જ્ઞાનવાળો કહેવાય. તો એ જ્ઞાનની વ્યાખ્યા કાલે કરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ કેશવમ કામદમ કારણમ સ્વામી.